હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ મગની દાળમાંથી બનતા દાળ વડાની રેસીપી. તો તમારે પરફેક્ટ માપ સાથે રેસીપી જોઈતી હોય તો આ વિડીયોને જોવો એન્ડ સુધી. હેલો ફ્રેન્ડ્સ, તો આ દાળ વડા બનાવવા માટે અમે લીધી છે 200 ગ્રામ મુગરની દાળ. તેમાં પાણી રેડીને આપણે તેને 1 કલાક માટે પલળવા દઈશું. તો આ દાળ કમ્પ્લીટ પલળી ગઈ છે. આપણે તેમાંથી પાણી બહાર કાઢીને તેને મિક્સરના કપમાં એડ કરીશું. પછી તેમાં આદુના ટુકડા, થોડું ફોલેલું સૂકું લસણ, પછી તેને મિક્સરમાં બંધ ચાલુ કરીને કરકરી આપણે તેને દરી લઈશું. જો તમારે આ રીતે કરકરી દાળ દરવાની છે. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, ટાટાના સોડા, ધાણા અને થોડું 1 વાડકી જેવું પાણી નાખીને તેને બરોબર મિક્સ કરી લઈશું. જો તમારે આવું બેટર બનાવવાનું છે. દાળ વડાનું ખીરું તૈયાર થઈ ગયું પછી આપણે તેમાં ઉપરથી લીલા મરચાં નાખીશું. પછી આપણે તેલ ગરમ થઈ જાય એટલે દાળ વડા બનાવવા માટે ચાલુ કરી દઈશું. તો આ હાથની મદદથી દાળ વડા બનાવવા માટે આપણે 4 આંગળીની મદદથી ખીરું લઈને અંગૂઠાની મદદથી પુશ કરીશું. તો આ દાળ વડા તૈયાર છે. તો દાળ વડા સાથે ખાવા માટે આપણે મરચાંને પણ ફ્રાય કરી લઈશું. તો મિત્રો, આ મસ્ત એવા અમદાવાદના ફેમસ દાળ વડા તૈયાર છે. તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોમાં લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આ વિડીયો શેર કરો તમારા ફૂડી મિત્રો સુધી. મારું જય બોલે કેટરેસ.